મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. તામિલનાડુના મુખ્યમંત્રી સી વિજય જોસેફે મોટી જાહેરાત કરી છે મિત્રો ખેડૂતો માટે પાક લોન માફી યોજના. હવે વાત કરીએ મિત્રો, આ વખતે એના બજેટની અંદર રૂપિયા 6,220 કરોડ છે એ બજેટની અંદર આ યોજનાની અંદર છે વધારો કરવામાં આવેલો છે અને રાજ્યભરની અંદર 13.34 લાખ ખેડૂતોને આનો લાભ મળશે. અને આશરે મિત્રો ખેડૂતોને બેંકમાંથી 75,000 સુધીનું પાક લોન માફી યોજના છે માફ કરી દેવામાં આવશે. એટલે ખેડૂતોનું સંપૂર્ણ જે 75,000 રૂપિયા સુધીનું દેવું છે એ સરકાર તરફથી, તામિલનાડુની સરકાર તરફથી છે માફ કરવામાં આવેલું છે. સી વિજય જોસેફને 100 દિવસ જે કાર્યકાળ છે પૂર્ણ થતા આ ખેડૂતો માટે મોટું પગલું છે ભરેલું છે. હવે આપણે વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો મિત્રો, જો ઓછા વરસાદવાળા વિસ્તારોની અંદર કચ્છ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર પણ છે, દાહોદ જિલ્લાની અંદર અમુક વિસ્તારોમાં લાંબા સમયથી પૂરતો વરસાદ છે નથી થયો. હવે સરકારના નિયમો દુષ્કાળગ્રસ્ત પેકેજ માટે છે કેવા છે તો કે સરકારના નિયમ મુજબ છે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન છે 4 અઠવાડિયા સુધી વરસાદ ના પડે તો એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની છે પેકેજની અંદર જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે મિત્રો. અને હાલ ઘણા વિસ્તારોમાં જે કહેવાય ને કે વરસાદ વગર 8 અઠવાડિયા જેટલો લાંબો સમય છે વીતી ગયો છે, જેથી સરકારી તાત્કાલિક ધોરણે છે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને સહાય છે આપવાનો નિર્ણય કરવો જરૂરી છે મિત્રો. ખેડૂતો માટે પાક નુકસાન સહાય છે એનું રાહત પેકેજ છે એ ખૂબ જ જરૂરી છે. આ જિલ્લાઓ માટે હજી પણ વરસાદ છે એ નથી થયો. તો આમ જોવા જઈએ તો તામિલનાડુની સરકાર તરફથી છે જે ખેડૂતોને 75,000 રૂપિયા સુધીનું દેવું છે માફ મળતું હોય, તો ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ નથી થયો તો પાક નુકસાન સહાય છે એની સહાય મળવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ છે અવશ્ય